નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। વિદ્યાર્થી મિત્રો, જ્યારથી જીએસઆરટીસી ની અંદર કંડક્ટર જે છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે, મતલબ કે એ લોકોને સ્થળ પસંદગી માટેનું જે આખું લિસ્ટ છે તે આવ્યું છે, ત્યારથી વિદ્યાર્થીઓના એક બાજુ સતત કોલ ચાલુ થઈ ગયા છે, સતત વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે સાહેબ જીએસઆરટીસી કંડક્ટર નું તો જે છે ફાઇનલ મેરિટ જે છે આવી ગયું છે, કોને કોને જે છે સ્થળ પસંદગી માટે જવાનું છે એનું લિસ્ટ આવી ગયું છે। તો શું હવે જીએસઆરટીસી ની અંદર હેલ્પર જે છે એ હેલ્પરની પરીક્ષા આવી શકે તો ક્યારે આવી શકે તેના વિશેની માહિતી આપો, જેથી કરીને અમને તૈયારી કરવાની અંદર જે છે તે સરળતા રહે અને ઝડપથી જે છે એ અમારો જે પ્લાનિંગ છે આખું, બરોબર, કારણ કે વિદ્યાર્થીઓ છે એ પ્રોપર વે ની અંદર પ્લાનિંગ સાથે તૈયારી કરતા હોય અને કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એટલે આતુરતાથી રાહ તો જોઈ જ રહ્યા હોય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા જે છે જો ક્યારે આવશે એમ નથી કહેતો, પણ ક્યાં સુધીમાં નહીં આવે, એટલે હું જે તમને સમયગાળો કહું છું ને એ સમયગાળા દરમિયાન તો પરીક્ષા તમારી નહીં જ આવે, મને એવું પ્રોપરલી એવું જ લાગી રહ્યું છે, કારણ કે જૂના જે કઈ એસટી નિગમના અનુભવો જે છે એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ વાત કરીશ। જીએસઆરટીસી ની અંદર હેલ્પરની પરીક્ષા જે છે તેને સંલગ્ન આખો વિડીયો છે, નવા વિદ્યાર્થીઓ હોય, હેલ્પરની તૈયારી કરતા હોય એ બધાએ લગભગ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે, કારણ કે આપણે એક દિવસની અંદર 4 વિડીયો જીએસઆરટીસી હેલ્પર પરીક્ષાને સંબંધિત મૂકીએ છીએ, એટલે તમે બધા ચેનલને સબસ્ક્રાઇબ તો કરેલી છે, પણ વિદ્યાર્થી મિત્રો એકવાર લાઈક કરી અને અમને પ્રોત્સાહન આપી દો, જેથી કાંઈ પણ નવી અપડેટ આવશે, કાંઈ પણ માહિતી આવશે, અમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચશે એટલે તરત જ વિડીયોના માધ્યમથી તમારા સુધી આ માહિતી જે છે પહોંચાડશું। તો વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે વાત કરીશું કે ક્યારે જે છે એ પરીક્ષા જે છે તમારું પરીક્ષાનું લેખિત પરીક્ષાનું એક્ઝામિનેશનનું આયોજન છે તે નિગમ દ્વારા થઈ શકે। હવે તમારું વિદ્યાર્થી મિત્રો જે ફાઇનલ જે છે કે કોને કોને પરીક્ષા આવવાની છે તે ફાઇનલ લિસ્ટ તો આખું આવી જ ગયું છે તમારું, બરોબર, હેલ્પરનું ફાઇનલ આખું લિસ્ટ છે એ તો આવી જ ગયું છે કે કોને કોને પરીક્ષા આપવાની છે, અને એ બધાને હવે તમારે ખાઈ નહીં, નિગમને એક જ વસ્તુ કરવાની છે, ખાલી પરીક્ષાની તારીખ દેવાની છે। અને કઈ તારીખે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા લે તો કે બીજી અન્ય કોઈ મોટી ભરતીઓ જે છે એ જે તારીખે ન હોય તે તારીખે તમારા પરીક્ષાનું આયોજન થાય। એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારે આજે કઈ તારીખ છે, આજે વિદ્યાર્થી મિત્રો તારીખ છે, પહેલા તો હું આગળની સ્લાઇડમાં લઈ લઉં, જીએસઆરટીસી હેલ્પર પરીક્ષા ક્યારે આવી શકે આજની તારીખની વાત કરું તો આજે વિદ્યાર્થી મિત્રો છે 27 તારીખ 5મો મહિનો અને 2025 આ વિદ્યાર્થી મિત્રો આજની તારીખ છે। હવે નિગમ જે છે એ અત્યારે હાલની અંદર કંડક્ટર વાળા જે કઈ વિદ્યાર્થીઓ છે, બરોબર, કંડક્ટર વાળા વિદ્યાર્થીઓની કામગીરીની અંદર જે છે તે વ્યસ્ત છે, બરોબર। તો આ કંડક્ટર વાળા વિદ્યાર્થીઓને ક્યારે પૂરું થાય છે બધું, તો એ લોકોને વિદ્યાર્થી મિત્રો 29 તારીખ 30 તારીખ આસપાસ શરૂ થાય છે, 30/5 થી શરૂ થાય છે અને સતત 6 દિવસ એટલે સુધી ચાલવાનું છે, એટલે 5-6 સુધી ચાલવાનું છે, આમાં કોઈ ગેરહાજર રહેશે એ બધું કરશે, એટલે વિદ્યાર્થી મિત્રો એમને ઓર્ડર આપે એટલે લગભગ 15 દિવસ જેવો બીજા વધારાના નીકળી જાય, બરોબર। 15 સાહેબ અમારે કંડક્ટરને શું લેવા દેવા, મિત્રો લેવા દેવા છે, કારણ કે જીએસઆરટીસી નિગમ એક એવું નિગમ છે કે જેની પાસે કોઈ સ્પેશિયલ પરીક્ષા કે ભરતીનું આયોજન કરવા માટે કોઈ સ્પેશિયલ બોર્ડ નથી, બરોબર। જેમ કે શિક્ષણ વિભાગની અંદર જાઓ તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે, બરોબર, આ બધા રેવન્યુ ડિપાર્ટમેન્ટ ની બધી ભરતી આવી તો એની પાસે GSSB બોર્ડ છે, પંચાયત વિભાગ પાસે જાઓ તો જીપીએસ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ એની પાસે પણ બોર્ડ છે, તો દરેકની પાસે કંઈક ને કંઈક બોર્ડ છે, પણ નિગમ પાસે બોર્ડ નથી, એટલે નિગમે કોને કામગીરી સોંપી છે, તો નિગમ જે છે એ કામગીરી કોને સોંપતું હોય છે, તો આ વખતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટીની આખી કામગીરી સોંપે છે કે પેપર એને કાઢવાનું, પણ અમુક વસ્તુ તો એને જ કરવી પડે, જેમ કે ઈ પેપર કાઢીને આપે પછી વિદ્યાર્થી મિત્રો આ લોકોને ઓર્ડર આપવા કે એ બધી કામગીરી તો એસટી નિગમના કર્મચારીઓ દ્વારા જ કરવી પડે, બરોબર। એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું એ કઈ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વાળા ન કરી દે, એ ખાલી પેપર કાઢી દે, પેપર ચેક કરી દે, આ બધી પ્રોસેસ એ લોકો કરી દેતા હોય છે, બરોબર। એટલે અત્યારે હાલની અંદર જે છે આ લોકોને કંડક્ટર વાળાને ઓર્ડર આપશે ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો 5મો મહિનો જે છે એની 20 તારીખ આસપાસ તો આરામથી સમય જતો રહેશે, મને એવું લાગી રહ્યું છે, બરોબર, કારણ કે 5-6 સુધી તો છઠ્ઠા મહિનાની 20 તારીખ સુધી આરામથી જે છે આનો સમયગાળો જતો રહેશે। ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, તો કે વાત કરું છું તમને 20/6 સુધી જે છે એ આરામથી તમારો આ સમયગાળો આમાં કંડક્ટરમાં જતો રહેશે, એટલે ત્યાં સુધી તો નિગમ જે છે એ વ્યવસ્થિત લાગી રહ્યું નથી, એ લોકો કંડક્ટરમાં પડ્યા રહેશે, ત્યાં સુધીમાં હેલ્પરની પરીક્ષા આવી શકશે નહીં, આવું મારું ક્લિયર અને સ્પષ્ટ માનવું છે। તો સાહેબ ક્યારે આવી શકે, તો એના પછી ગમે ત્યારે 1.5 મહિનો આજથી ગણીને વિદ્યાર્થી મિત્રો 1.5 મહિનો જે છે, કાં તો છેલ્લામાં છેલ્લું જો વહેલામાં વહેલી નિગમને પરીક્ષા તમારી લેવી હોય, ફરીથી કહું છું, જો વહેલામાં વહેલી નિગમને એમ લેવો લાગતું હોય કે હેલ્પરની પરીક્ષા લઈ જ લેવી છે
તો વહેલામાં વહેલી વિદ્યાર્થી મિત્રો જે છે આવતા મહિનાના એન્ડિંગમાં આવી શકે. આવતો મંથ એટલે કયો મંથ વિદ્યાર્થી મિત્રો? તો કે છઠ્ઠો મંથ. છઠ્ઠા મહિનાની એન્ડિંગમાં તમારી પરીક્ષા આવી શકે, અથવા તો વિદ્યાર્થી મિત્રો 7મા મહિનાની અંદર જે છે 7મા મંથની અંદર તમારી એક્ઝામ થઈ શકે. આ મારું ક્લિયર અને સ્પષ્ટ માનવું છે. એટલે તમે આજથી એવું માની શકો કે હજી આપણી પાસે 1.5 થી 2 મહિના જેટલો સમય છે. બરોબર છે? તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા એમને ક્લિયર અને સ્પષ્ટ આપણો જવાબ મળી ગયો છે. આ રીતે તમે તૈયારી ચાલુ કરી શકો. જે લોકોની તૈયારી ચાલુ થઈ ગઈ છે બધા મોક ટેસ્ટ આપીને બધા કહેજો. અમને પણ એવું નથી અમારો કોર્સ લીધો હોય તો તેમ છતાં પણ અમને જણાવજો, અમારું માર્ગદર્શન લેજો કે સાહેબ હું તૈયારી કરું છું, મારી તૈયારી થઈ ગઈ છે, હું મોક ટેસ્ટ આપું છું, તો મોક ટેસ્ટમાં મારા એટલા માર્ક આવે છે, એવું બધું અમને જણાવજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે કઈ રીતના વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. અત્યારે મને એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ જે છે એ તૈયારીની અંદર નિષ્ક્રિય છે. વિદ્યાર્થીઓ તૈયારીની અંદર નિષ્ક્રિય છે. હેલ્પર વાળા વિદ્યાર્થીઓ ક્યાં ખોવાઈ ગયા છે ને કોઈ કશો આઈડિયા નથી. બરોબર છે? એટલે થોડાક વિદ્યાર્થી મિત્રો સક્રિય થાવ. તૈયારી થઈ ગઈ હોય તો ચાલુ રાખવાનું જ મેન આ જ છે. આમાં ટકી કોણ રહેશે કે જે વિદ્યાર્થીઓ તૈયારી ચાલુ રાખે છે. બરોબર? અને ખાસ જો તમારા બધાની ઓફર હતી કે સાહેબ અમે 2 મહિના છે, છેલ્લા 2 મહિના છે, તમારા બધાની ઓફર હતી એટલે 2 મહિનાનો વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ કોર્સ લઈને આવ્યા છે. સાથે 2 બુકો આપીએ છીએ ફિઝિકલ ની અંદર. આ બંને બુકો તમારા ઘર સુધી પહોંચશે. બંને બુકો સાથે જ આવશે. 999 રૂપિયા કિંમત છે. બધું થઈને 1500 રૂપિયા જેવું થાય છે, પણ એ કિંમત આપણે નથી લેવાની. 999 ની અંદર આખો કોર્સ આવી જાય 100 ગુણનો. એની અંદર અભ્યાસક્રમ આવી જશે, આઈટીઆઈ ના 14 ટ્રેડ આવી જશે. એ બધાનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ્સ, બધાની ટેસ્ટ અને એમસીક્યુ થિયરી વાળી પીડીએફ પણ મળી જશે. એમસીક્યુ અને થિયરી વાળી જે પીડીએફ છે આ બંને પીડીએફ તમને મળી જશે. પીડીએફ ની વાત કરું, પીડીએફ બહુ પૂછતા હોય સાહેબ પીડીએફ, તો એમસીક્યુ ની ટોપિક વાઇઝ પીડીએફ, થિયરી ની ટોપિક વાઇઝ પીડીએફ. અલંકાર હોય તો એની થિયરી ની પીડીએફ મળે અને એમસીક્યુ ની પીડીએફ મળે. બધા ટ્રેડ હોય તો ટ્રેડ વાઇઝ એના એમસીક્યુ ની પીડીએફ મળે અને એના થિયરી ની પણ પીડીએફ મળશે. બરોબર? એ જ રીતે બધામાં રહેશે. સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર છે. કરંટ અફેર વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સાહેબ કરંટ અફેર ક્યારે કરાવવાના છો? કરંટ અફેર તમને આગામી 3 દિવસની અંદર જોવા મળશે. બરોબર? એક મંથનું આવશે કરંટ અફેર, એક મંથનું આવશે. કરંટ અફેર કેવી વસ્તુ છે આપણે છેલ્લે કરવાની હોય, અને ગુજરાતનું સ્પેશિયલ કરંટ અફેર કરવાનું છે. બીજું કોઈ કરંટ અફેર તમારે તૈયાર કરવાનું નથી. બરોબર છે? અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ અને કોમ્પ્યુટર જે છે એ પણ વિદ્યાર્થી મિત્રો સરસ રીતે જે છે 10 માર્કનું પૂછવાનું છે. આ બધું આપણા કોર્સની અંદર વેલિડ છે. અને આ 2 બુક લઈ લો ને એટલે બધો સિલેબસ આવી જશે. એકવાર આ હેલ્પર કોર્સની અંદર જે માહિતી જે છે, જે વિડીયો છે, ટેસ્ટ છે, એટલું આપી દો. અને બીજું કે આ બુકની અંદર 7600 પ્લસ એમસીક્યુ છે. આ એમસીક્યુ એકવાર સોલ્વ કરી નાખો. ખાતરી, અને ખાતરી તો ગુજરાતી શબ્દ, તમને બધાને ગેરંટીમાં વધારે રસ છે કે સાહેબ ગેરંટી આપો, તો એટલી તમને ગેરંટી આપીએ છીએ કે જે હેલ્પરનું મેરિટ અટકશે. બરોબર? દાખલા તરીકે હેલ્પર જે છે એનું ઓબીસી નું મેરિટ, હું તમને ઉદાહરણ સાથે કહું કે સાહેબ ઓબીસી નું મેરિટ દાખલા તરીકે જે છે એ 67 HQ, તો 67 જેટલા માર્ક જે છે એ આપણા આ કોર્સ અને આપણી બંને બુકોમાંથી આવી જશે. એટલે આ કોર્સ ને આ બુકોની અંદર જે વસ્તુ તમને આપેલી છે એટલું તમે કરી નાખશો એટલે ઇનફ છે. તૈયારી થઈ ગઈ હોય તો વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ આપજો. આ કોર્સની અંદર આપણે મોક ટેસ્ટનું પણ આયોજન રાખેલું છે. 100 માર્ક 2 કલાક 0.25 નેગેટિવ સિસ્ટમ સાથે. બરોબર છે? અને દરરોજ ડેઈલી ટેસ્ટ આવશે. અને ડેઈલી ટેસ્ટનું અગાઉથી 1 મહિના અગાઉ પ્લાનિંગ તમને આપેલું હોય કે આ તારીખે આ ટેસ્ટ, આ તારીખે આ ટેસ્ટ. અત્યારે વિદ્યાર્થી મિત્રો મેગા ટેસ્ટ ચાલુ છે. જીકે ની અંદર વાત કરું તો જીકે ની અંદર મેગા ટેસ્ટ કમ્પ્યુટરની ચાલુ છે. 50 માર્કની મેગા ટેસ્ટ દરરોજ ચાલુ છે. દરરોજ સાંજે 9 વાગે. પછી તમારી અનુકૂળતા પ્રમાણે તમે આમાં વિડીયો જોઈ શકો, તમારી અનુકૂળતા પ્રમાણે ટેસ્ટ આપી શકો. કોઈ લાઈવ લેક્ચર નથી. અને ટેકનિકલ વિદ્યાર્થીઓની બહુ જ માંગણી હતી. એ આખી બુક ટેકનિકલની ઈ બુક, આખી થિયરી બુક છે. બરોબર? આટલું તમે કરી નાખો ને એટલે જે તમારા 50 માર્ક છે એમાંથી 35 આરામથી રમતા કવર થઈ જાય. કારણ કે આ ટેકનિકલની બુક બનાવવા પાછળ બહુ વિદ્યાર્થીઓ, બહુ બધા સાહેબો, લગભગ 4 થી 5 ગવર્મેન્ટ સાહેબો જે છે આમાં ફાળો આપેલો છે ટેકનિકલની ઈ બુક બનાવવા માટે. બરોબર છે? તો એમાં ટોપિક વાઇઝ વસ્તુ મૂકેલી છે. તો કોર્સ 999 માં લઈ શકો. જેને કોર્સ લઈ લીધો છે અને ખાલી બુક લેવી છે અને માત્ર 500 રૂપિયાની અંદર બંને બુકો, કુરિયર ચાર્જ 1 પણ રૂપિયો દેવા નથી. 500 રૂપિયાની અંદર બંને બુકો, આ પાર્ટ 1 અને આ છે પાર્ટ 2, આ બંને બુકો તમારા ઘર સુધી પહોંચી જશે. હેલ્પરની પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી છે. 100 ગુણનો અભ્યાસક્રમ આની અંદર આવી જાય છે. ટોપિક વાઇઝ વસ્તુ આપેલી છે. જેમ કે ગુજરાતી હોય તો ગુજરાતીમાં છંદ, તો છંદના પ્રશ્નો. પછી અલંકાર તો અલંકારના પ્રશ્નો. બરોબર? એ જ રીતે પાર્ટ 2 માં એ જ છે. ટેકનિકલમાં પણ એ જ છે. ટેકનિકલનો કોઈ ટોપિક હોય તો એ ટોપિક વાઇઝ બધા જ પેલા ટોપિકનું નામ, પછી એના એમસીક્યુ, ટોપિકનું નામ, પછી એના એમસીક્યુ. આ રીતે જે છે આખી બુક ડિઝાઇન કરેલી છે. આનો ડેમો કોપી ને બધી વસ્તુ તમારે વિદ્યાર્થી મિત્રો જોતી હોય, ઓર્ડર કરવો હોય, બરોબર છે, તો વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર માંથી આજે જ ગુજરાત જ્ઞાન એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી અને બંને બુકનો ઓર્ડર તમે કરી શકો છો. ટેકનિકલ અને નોન ટેકનિકલ બધું આવી જશે. 7600 પ્લસ એમસીક્યુ જે છે આ બુકની અંદર સમાવેશ કરેલો છે. કોઈ ક્વેરી હોય તો 98 151 95 નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો.
ચાલો ત્યારે આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. તમને ખ્યાલ આવી ગયો હશે હેલ્પરની પરીક્ષા ક્યાં સુધીમાં આવી શકે એ રીતે મેન્ટલી તૈયાર રહેજો. ફરીને કહું છું, તૈયારી થઈ ગઈ હોય તો મોક ટેસ્ટ આપજો. આપણે અલગથી મોક ટેસ્ટની વિદ્યાર્થીઓની માંગણી હતી કે સાહેબ કોર્સ ભેગી નહીં, અલગથી મોક ટેસ્ટ રાખો. કારણ કે આપણે જો કોર્સ જે વસ્તુ છે ને એની અંદર આપણે તમને કેટલી મોક ટેસ્ટ આપીએ છીએ? 10 મોક ટેસ્ટ આપીએ છીએ. પણ સાહેબ આ 10 મોક ટેસ્ટ અલગથી મૂકો ને તો અમારે લેવી છે. તો પરીક્ષાની તારીખ જેવી ડિક્લેર થશે, બરોબર, પરીક્ષા ક્યારે તારીખ થાય તો પરીક્ષાની તારીખ ડિક્લેર થાય પછી તમને 15 દિવસનો તો સમય આરામથી મળે, બરોબર. તો 15 દિવસની રાહ હશે ત્યારે આપણે 10 જેટલી મોક ટેસ્ટ અલગથી મૂકી દઈશું, બરોબર. જે લોકોને ભવિષ્યની અંદર ખાલી મોક ટેસ્ટ લેવાની છે એ લોકો કોર્સ ન લે તોય ચાલે, કારણ કે તમારા માટે અલગથી મોક ટેસ્ટ મૂકી દઈશું જ્યારે પરીક્ષાની તારીખ ડિક્લેર થાય ત્યારે. ઓકે, તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.